દશામાં વ્રતના લાભો અને મહત્વ. દશામાનું વ્રત કરવાથી અનેક શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મનની શુદ્ધિ અને નિરોગી કાયા. આ વ્રત મનને પવિત્ર કરે છે અને શરીરને નિરોગી રાખે છે. ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ. વ્રત કરનારના ઘરમાં ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. મનોકામના પૂર્તિ. શ્રદ્ધાપૂર્વક કરાવેલો વ્રત દરેક મનોવાંછિત ફળોની પ્રાપ્તિ કરાવે છે અને ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. દુઃખ સંકટ નિવારણ. જો કોઈ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિ, સમસ્યા કે સંકટ હોય તો દશામાની કૃપાથી તેની મદદ મળે છે અને દશામાની કૃપા કોઈના સંકટ પરેશાની આવતી નથી. ગ્રહ દોષ નિવારણ. શનિ, મંગળ, રાહુ જેવા કોઈ પણ અશુભ ગ્રહની દશા હોય તો દશામાની કૃપાથી તે દૂર થાય છે. દશાની કૃપાથી વ્યક્તિને ગુણ દોષમાંથી મુક્તિ અપાવે છે. દશામાના વ્રતમાં શું કરવું અને શું ન કરવું. દશામાના 10 દિવસ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે અને એના ચોક્કસ નિયમો છે. મૂર્તિ સ્થાપના. વ્રત કરનાર વ્યક્તિએ પોતાની જાતે મૂર્તિ બનાવવી જોઈએ અથવા બહારથી મૂર્તિ લાવીને બાજુ પર સ્થાપના કરવી જોઈએ. કલશ સ્થાપના. મૂર્તિની બાજુમાં કલશની સ્થાપના કરવી જેમાં 10 સિદ્ધિઓ હોય અને 10 ગાંઠો વાળો દોરો હોય. 10 તાંતણાનો દોરો. 10 શીરાવાળો દોરો લેવો, તેના પર 10 ગાંઠો વાળીને જમણા હાથે બાંધો. પૂજન. 10 દિવસ દરમિયાન દરરોજ દશામાનું પૂજન કરવું. પૂજા સવારે વહેલી કરવી. વસ્ત્રો. પૂજા કરતી વખતે લાલ, પીળા અથવા લીલા રંગના વસ્ત્રો ધારણ કરવા. નૈવેદ્ય અને આરતી. માતાજીનું નૈવેદ્ય ધરાવવું અને પૂજા કર્યા બાદ આરતી કરવી. ઉપવાસ. પોતાની શક્તિ પ્રમાણે ઉપવાસ કરવા. જો ઉપવાસ પૂર્ણ ન થઈ શકે તો ફળાર કરીને એકટાણું કરીને પણ વ્રત કરી શકાય છે. માસિક ધર્મ ધ્યાન. જો બહેનોને માસિક ધર્મ હોય તો વ્રત રાખે છે પરંતુ પૂજા ન કરવી. પરિવારનો કોઈ પણ સભ્ય પૂજા કરી શકે છે અને વ્રત કરનારને ફક્ત કથા સાંભળવી. ચઢાવ. હળદર, ચોખા, અબીલ, ગુલાબ, કંકુ, નૈવેદ્ય જેવી વસ્તુ અર્પણ કરવી. પૂજા વિવિધ પોતાની ક્ષમતા અનુસાર કરવી. પુણ્યક્રમ અને ભક્તિ. 10 દિવસમાં પુણ્ય કર્મ કરવા, માતાજીના ગરબા ગાવા, મંત્ર જાપ કરવા અને કથા અને વ્રતની કથા સાંભળવી જોઈએ.